જીકે વિથ એએમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે 19 ફેબ્રુઆરીનું કરંટ અફેર્સ જોઈશું, જે ડેઇલી કરંટ અફેર્સની સિરીઝ ચાલુ છે તેમાં આવનાર બધી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. ભારતના 26માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? 26માં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર બન્યા છે. આજની તારીખથી તેઓએ ચાર્જ સંભાળેલો છે. 19 ફેબ્રુઆરીથી કોણ છે? જ્ઞાનેશ કુમાર, મુખ્ય ચૂંટણી કમિશનર. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ AR ફોર એન્ટરપ્રેન્યોરશિપ પહેલ હેઠળ કેટલા લાખ યુવાનોને તાલીમ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? તો 1 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવશે AIની. તાજેતરમાં કયા દેશમાં તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું? જવાબ આવશે ફિલિપાઇન્સ દેશમાં આ પ્રતિમાનું અનાવરણ છે તે કરવામાં આવ્યું છે. કઈ સંસ્થાએ વિજ્ઞાનમાં મહિલાઓ ધરાવતી દુનિયાની કલ્પના કરો અભિયાન શરૂ કર્યું છે? કયું અભિયાન છે? વિજ્ઞાનમાં મહિલાઓ ધરાવતી દુનિયાની કલ્પના કરો. સાચો જવાબ છે સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન યુનેસ્કો દ્વારા. સમાચારમાં જોવા મળેલી તિરુપરમકુન્દ્રમ ટેકરી કયા રાજ્યમાં આવેલી છે? તમિલનાડુ રાજ્યમાં આવેલી છે તિરુપરમકુન્દ્રમ ટેકરીઓ હાલમાં સમાચારમાં જોવા મળેલી છે. કયા બે દેશોએ મહત્વપૂર્ણ ખનિજોમાં સહયોગ વધારવા માટે ટ્રસ્ટ પહેલ શરૂ કરી છે? તો ટ્રસ્ટ પહેલ છે તે ભારત અને US એટલે કે અમેરિકા દ્વારા શરૂ કરવામાં આવેલી પહેલ છે ટ્રસ્ટ. હિન્દ મહાસાગર પરિષદની 8મી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? તો 8મી આવૃત્તિ છે તે મસ્કત, ઓમાનમાં યોજાઈ છે હિન્દ મહાસાગર પરિષદની 8મી આવૃત્તિ. વાઓખોવા બુરહાચાપોરી વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે આસામ રાજ્યમાં આવેલું છે. તાજેતરમાં ખાણ મંત્રાલયના ચીફ કંટ્રોલર ઓફ એકાઉન્ટ્સના કાર્યકાલ દ્વારા આયોજિત વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો મુખ્ય ઉદ્દેશ્ય છે તે ઈ-બિલ સિસ્ટમની કાર્યક્ષમતા અને ફાયદાઓ વિશે માહિતી પૂરી પાડવી. 5મો બહુપક્ષીય નૌકાદળ અભ્યાસ કોમોડો ક્યાં યોજાઈ રહ્યો છે? તો તે ઇન્ડોનેશિયામાં યોજાઈ રહ્યો છે કોમોડો. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રશ્ન છે, ભારતના 26માં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.